નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીએ પોતાના 26 ઉમેદવારની ઘોષણા કરી દીધી છે. હાલાકી કોંગ્રેસ જે છે હજી ઉમેદવારોને શોધી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોના નામની ઘોષણાની સાથે વડોદરા, સાબરકાંઠા બંનેના ઉમેદવારને પણ બદલવા પડ્યા અને હવે જે બીજા ઉમેદવારની નામની ઘોષણા થઈ છે તેમાં પણ ક્યાંક વિરોધ થતો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે આ જ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે ચિંતન આચાર્ય જોડાઈ ગયા છે. ચિંતન, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ ગોપી. ચિંતન, શું લાગે છે તમને અત્યારની જે પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની, એને લઈને શું કહેશો તમે? જો ગોપી, એક તો તમને સૌથી પહેલા કહું કે આ બે ઉમેદવારો બદલાયા એમાં કાર્યકર્તાઓનો આંતરિક અસંતોષ જે છે એ ખૂબ જવાબદાર હતો. એ વસ્તુ ફલિત થઈ ગઈ આપણી અત્યાર સુધીની જે ઘટનાઓ થઈ એના કારણે. પણ હવે આવું કેમ થાય છે એ આશ્ચર્યની વાત છે. તમે જુઓ કે ઘણી વખત આપણે ચૂંટણીઓ આવે એટલે અમદાવાદની કે બીજા મહાનગરોની સોસાયટી હોય અથવા તો ગામ હોય, એના પ્રવેશનો જે પોઈન્ટ હોય, એન્ટ્રી પોઈન્ટ હોય, ત્યાં આગળ અમુક બેનરો લાગ્યા હોય કે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના ઉમેદવારોએ કે કોઈ નેતાઓએ વોટ માંગવા આવવું નહીં, કારણ કે એ લોકોની કોઈ રજૂઆતો હોય, એમની માંગણીઓ હોય એ સંતોષાતી ન હોય. આ વખતે ક્યાંય આપણે એક પત્રકાર તરીકે ક્યાંય જોયું કે જાણ્યું કે સાંભળ્યું નથી કે લોકોએ બહિષ્કાર કર્યો હોય મતદાનનો. એવા પ્રકારના મૂડમાં નથી. તો નાગરિકોને તો કોઈ નિસ્બત છે જ નહીં કોણ ઉમેદવાર હોય કોણ નહીં એનાથી. જે મૂળભૂત રીતે વિરોધ અને જે વાંધો છે એ બીજેપીના જ કાર્યકર્તાઓને છે. અત્યાર સુધી ક્યાંય બીજેપીના કાર્યકર્તા તમે જુઓ કે આવી રીતે આઉટબર્સ્ટ એમનું આવતું નતું. ક્યાંય કોઈ હોય અસંતોષ એમનામાં કોઈ બાબતને લઈને, પણ એ ખૂબ છુપી રીતે અમુક મર્યાદિત લોકોની વચ્ચે પોતાનો અણગમો ક્યાંક વ્યક્ત કરી દેતા હોય. ખૂબ સારા અંગત મિત્રો હોય, કોઈ એવી જગ્યાએ બેઠા હોય જ્યાં માહોલ બની ગયો હોય એમની વચ્ચે અને એમાં આ ચર્ચાઓ થઈ હોય તો વસ્તુ અલગ હતી. હવે તો સીધું ખુલીને આ બાબતમાં ચર્ચાઓ થાય છે અને એ જ બાબતની વિરોધની પણ આગળ નોબત આવી જાય છે. તો આવું કેમ થાય છે એ બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે જેમ કહેવાય છે કે ભાઈ કાર્યકર્તા છે ભાજપનો, એ નિષ્ઠાવાન છે, એ શિસ્તબદ્ધ છે, પણ હવે એને આ શિસ્ત છે ને એ નથી ગમતી. એને એનું વજન લાગી રહ્યું છે આ શિસ્તનું, કે ક્યાં સુધી એનું મન છે એને મારીને બેસી રહેશે. એને પણ કેટલીક વાતો કરવી છે, એને પણ હાઈકમાન્ડ સુધી અમુક બાબતોને પહોંચાડવી છે, પણ ક્યાંક એનું જે અવાજ છે એ અધવચ્ચે ક્યાંક છે ત્યાં આગળ એનો ગળું ઘોંટી દેવામાં આવે છે, એટલે છેક સુધી પહોંચતો નથી. ઉપર જે નેતાઓ છે એમને એવું લાગે છે કે અમારા બધા જ કાર્યકર્તાઓ ખૂબ સારી રીતે કામ કરે છે. હવે આ કાર્યકર્તા, હવે તમે વિચાર કરો કે આ નોબત કેમ આવી, આ બદલવાની કેમ જરૂર પડી? બાકી અત્યાર સુધી બીજેપીએ ક્યારે કોઈ ઉમેદવારને બદલ્યા હોય, પાલિકા કે પંચાયતમાં પણ બદલવા પડ્યા હોય આવા સંઘર્ષના કારણે, આવા વિરોધના કારણે, એવું મારી યાદમાં તો નથી. તો આવું કેમ થયું? તો હવે એની પાછળ મૂળભૂત કારણભૂત છે કાર્યકર્તા છે. હવે તમે જુઓ કે દરેક ભાજપના નેતા છે એ ચૂંટણી યોજાવાની હોય ત્યારે રેલીઓમાં અને ચૂંટણી જીતાઈ જાય એ પછીની જે શક્તિ પ્રદર્શન પ્રકારની એક આખી એક કવાયત થતી હોય અને એ જે સભા થતી હોય એમાં પણ શું કે ભાઈ આ જે વિજય છે એ કોઈ એક વ્યક્તિ અથવા તો એના કારણે નથી થયો, આ તમારા જેવા લાખો હજારો કાર્યકર્તાઓને કારણે થયો છે. એટલે જે ચૂંટણી જીતાડવા માટે બીજેપીને જે કારણભૂત અથવા તો મદદરૂપ થાય છે એવા કાર્યકર્તાને હવે નારાજ કરવો એ બીજેપીને પોસાય તેવું નથી. અત્યાર સુધી કાર્યકર્તા જે વાત થતી હતી ને કે પીઠ ઉપર ગાભા મારવાના કામ કરે, દળીઓ બિછાવવાના કામ કરે, કે અમુક એવા નાના મોટા કામ કરે, એમને બીજું કઈ નહીં કરવાનું, ઉપરથી આવીને લોકો બેસી જાય અને એમને રાતોરાત ક્યાં તો ટિકિટ મળી જાય, ક્યાં તો મંત્રી પદ મળી જાય, ક્યાં તો બીજા કોઈ મોટા પદ મળે. તો એ સમસમીને બેઠેલો આ બીજેપીનો કાર્યકર્તા છે એનો આ આક્રોશ હવે ફાટી નીકળ્યો છે. અને બીજું કે ક્યાંક એમના જ પોતાના નેતાઓની સામે પણ એમને નારાજગી છે, કારણ કે એમના નેતાઓએ પણ આવા કાર્યકર્તાઓને ઉપર આવવા દીધા નથી. તો આ પ્રકારની વસ્તુ છે. બીજી એક વસ્તુ હવે ઓબ્ઝર્વ એ કરીએ ગોપી, કે બીજેપી છે એ વર્ષોથી એક પદ્ધતિને અનુસરે છે જ્યારે ઉમેદવાર પસંદગીની વાત આવે ત્યારે. એમાં સૌથી પહેલા જે પ્રદેશનું જે માળખું છે એમનું બીજેપીનું, એ નિરીક્ષકોની નિમણૂક કરે. દરેકે દરેક બેઠક ઉપર 3 નિરીક્ષકની પેનલ છે એ વિઝિટ કરે ત્યાંના સંબંધિત વિસ્તારમાં. ત્યાં જે લોકોને દાવો કરવો હોય ચૂંટણી લડવા માટેનો, એ લોકો પોતાનો દાવો લઈને આવે. એ સિવાય જેમને પોતે ચૂંટણી લડવી નથી
એવા લોકોને પણ તેઓ મળે અને ત્યાં એમના અભિપ્રાય જાણવા પ્રયત્ન કરે કે જે ફલાણા ભાઈએ દાવો કર્યો છે કે ફલાણા બેને દાવો કર્યો છે, તો એ કેસમાં શું હોવું જોઈએ, પાર્ટીએ કેવા નિર્ણય લેવા જોઈએ. એટલે આખું રાજકીય ચિત્ર જે ત્યાં શું છે સમજવાનો પ્રયત્ન કરે. હવે આ જે સીટ ઉપર જે નિરીક્ષક જનાર હોય છે, ન્યુટ્રલ વ્યક્તિ હોય છે, ત્યાંની લોકલ નથી હોતી, જેથી કરીને ત્યાંના લોકલ રાજકારણને ઇન્ફ્લુઅન્સ થઈને પોતાનો નિર્ણય લે. એટલે એવી વ્યક્તિને રિપોર્ટ બનાવવાનો હોય. પછી એ રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં જાય, અહીંયા બીજેપીના ગુજરાતના પ્રદેશના, અને પછી ત્યાંથી ફરી પાછી 3 નામની પેનલ બનીને ઉપર છે કેન્દ્રીય સમિતિમાં જાય, અને પછી કેન્દ્રીય સમિતિ એટલે કે હાઈકમાન્ડ નક્કી કરે કે કોને ટિકિટ આપવી ને કોને નહીં, ને ઘોષણા પણ ત્યાંથી જ થાય છે. હવે આ જો રંજનબેનના કિસ્સામાં જોઈએ કે ભીખાજીના કિસ્સામાં જોઈએ, તો જ્યારે એમણે દાવો રજૂ કર્યો હશે તો શું ત્યારે એ વખતે વિરોધ નહીં થયો હોય? એ વખતે કોઈએ નહીં કહ્યું હોય કે રંજનબેનને ટિકિટ આપશો તો આમ નહીં થાય, અથવા તો નહીં આપો તો આમ થશે? તો આવા સંજોગોમાં તમે વિચાર કરો કે આ સેન્સ લેવાની આખી પ્રક્રિયા છે એ ફારસ રૂપ સાબિત થઈ ગઈ. કે ખરેખર આ સેન્સ લેવાની આટલી ગળણાથી ગળીને પાણી પીવાની આખી જે એક આદત છે તમારી, તો એનું વજૂદ શું રહ્યું? સેન્સ લેવાની પ્રક્રિયામાં ક્યાંક ગોલમાલ થાય છે, અથવા તો શું નેતાઓ ખરેખર સાચી રીતે કરતા નથી, અથવા તો એમને ઉપરથી કોઈ આદેશ આપવામાં આવે છે કે તમે ભલે સેન્સ લેવા જાઓ પણ અમારા માટે તો ફલાણા ભાઈ કે ફલાણા બેન જ ઉમેદવાર હશે, તમે બધાને ખાલી સાંભળીને આવજો. ત્યાંના લોકોને એવું લાગવું ના જોઈએ કે અમે કોઈને સાંભળ્યા નહીં, અથવા તો સીધા એમની માથે ઉમેદવાર થોપી દીધા. તો આ બધી બાબતો છે એ પ્રશ્ન સ્વરૂપે અત્યારે સામે આવી રહી છે. હવે વાત આવે છે આવા ઉમેદવારોને બદલવાની. તો આવા ઉમેદવારોને ભાજપે બદલ્યા, અને એની સામે એમણે કેવા ઉમેદવારને ઉતાર્યા. તો સાબરકાંઠામાં જુઓ કે કોંગ્રેસમાંથી જે આવ્યા હતા ધારાસભ્ય ભૂતપૂર્વ, એમના પત્ની છે શોભનાબેન, એમને ટિકિટ આપી દીધી. એટલે ત્યાંના બીજેપીના જેટલા પણ કેડર્સ છે એ લોકોને સ્ટ્રોંગ મેસેજ એમના હાઈકમાન્ડે આપ્યો કે તમે લોકો અંદર અંદર ઝઘડતા રહેશો તો અમે આ જ પ્રકારની સ્થિતિ તમારા માટે ઊભી કરીશું. તમે તમારી જ પાર્ટીની વ્યક્તિને સ્વીકારી શકતા નથી, તો અને તમે વધારે પડતું અહીંયા ડિસ્ટર્બન્સ ઊભું કરવાનો પ્રયત્ન કરશો તો અમે એવા આકરા નિર્ણય લઈશું જે કદાચ તમારા માટે ખૂબ અઘરા હશે. સેમ વે તમે બીજેપી ના કેન્ડિડેટ વડોદરામાં જુઓ તો વડોદરામાં એમણે એવી વ્યક્તિને લાવીને મૂકી દીધી જેને કોર્પોરેશનમાં ટિકિટ માંગી હતી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, અને એ વખતે એમને ટિકિટ મળી નહોતી. એમનો કોઈ ગોડફાધર નથી, એમનો કોઈ બીજા કોઈ સાથે એવા એમના હાથ પકડીને ઉપર લાવી એવી કોઈ વ્યક્તિ નથી, એટલે કોર્પોરેશનમાં ટિકિટ ન મળી. પણ હવે લોકસભામાં મળી ગઈ, અને એનું કારણ પણ એ કે ગોડફાધર નથી, એટલે એ કોઈ જૂથમાં નથી, એ કોઈ વાડાબંધીમાં નહીં આવે, અથવા તો એનો કોઈ વિરોધ કરી શકનારું કે એનો કોઈ ફેવર કરવા વાળું પણ કોઈ વ્યક્તિ નહીં, એટલે એના માથે કોઈ છાપ નથી કે આ ફલાણી વ્યક્તિનો માણસ છે ભાજપમાં. એટલે આવી વ્યક્તિને એ લોકોએ ટિકિટ આપી છે. હવે તમે જુનાગઢનું હું તમને ઉદાહરણ આપું કે જુનાગઢમાં પાર્ટીએ શું નિર્ણય લીધો. જુનાગઢમાં જયારે સેન્સ લેવાની, ત્યારે ત્યાંના દરેક કાર્યકર્તાઓએ, નેતાઓએ સ્પષ્ટ કીધું હતું કે ગમે તે કારણ હોય, વિવાદ થયો છે રાજેશ ચુડાસમાની સામે, એમનું નામ એક ડોક્ટરના આત્મહત્યા પ્રકરણમાં ધસડાયું છે, વિવાદમાં ગમે તે ભ્રષ્ટાચારના પણ જે પણ આક્ષેપો થયા હોય થાય, અમને કોઈ વાંધો નથી, પણ અમારા માટે તો ઉમેદવાર રાજેશ ચુડાસમા જ હોવા જોઈએ. એ સિવાય બીજા કોઈ ઉમેદવાર અમને પસંદ નથી. પાર્ટીને આ ઉમેદવાર બદલવા જ હતા. છેક સુધી ઘણા બધા નેતાઓના નામ આવે જ રાખ્યા, અને છેવટે રાજેશ ચુડાસમાને રિપીટ કરવા પડે. એનું કારણ વડોદરા અને સાબરકાંઠા વાળી ઘટના છે કે જેમાં ત્યાંના સંગઠનને જે નામ પસંદ નહોતું એવું નામ આપી દે, અને ત્યાં પછી આક્રોશ ફાટી નીકળે. એના કરતા ત્યાં સંગઠને જે માંગણી કરી છે, અથવા તો ત્યાંના લોકોએ જે માંગણી કરી છે, એ જ નામ ઉપર બહાલી આપી દીધી. તો આ પ્રકારની ઘટનાઓ અત્યારે ગુજરાત બીજેપીમાં બની છે, જે મારા માટે તો હું એવું માનું છું કે ખૂબ આશ્ચર્યજનક છે. ઘણા નવા આ પરિરૂપ બીજેપીના હવેના સમયમાં જોવા મળી રહ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ હવે કેન્દ્રના નેતા છે, ને એમનું જે એમની સક્રિયતા છે એ કેન્દ્રીય રાજકારણમાં, એટલે આખા ભારતના રાજકારણમાં છે. એવા સંજોગોમાં અહીંયા ગુજરાતમાં થોડુંક એ બાબતને લઈને એમની જે અમુક કિસ્સાઓમાં જે ગેરહાજરી હોય એ દેખાઈ રહી છે. પણ ચિંતન, અહીંયા સવાલ સૌથી મોટો એ ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં તમે અને મેં બંને જણાએ પહેલી વાર જોયું છે કે આવી રીતે કેન્ડિડેટ બદલી દેવામાં આવ્યા. ક્યાંક એવું નથી લાગી રહ્યું કે આ એક જેને કહેવાય ને કે બારૂદનો ઢેર હતો, જેમાં ખરેખર જ્યોતિબેન એક ચિંગારી માચીસ સળગાવવાનું કામ કર્યું હતું?
કારણ કે અસંતોષ તો દરેક જગ્યાએ છે. તમે જોવો ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર આવે છે એ ભલે ખુલીને નથી બોલી શકતા કારણ કે શિસ્તમાં માનનારી પાર્ટી છે ને એવું આપણે કહીએ છીએ, પણ એક ચિંગારી ચોક્કસથી લગાડી દીધી છે. હા, એટલે વસ્તુ એ જ છે કે અત્યાર સુધી જે કાર્યકર્તા હતો ને સમસમીને બેઠો હતો. મેં અગાઉ કહ્યું ને કે એ ક્યારેક વાત કરે, ક્યારેક ખુલીને, ત્યારે જયારે ઘણા અમુક બીજેપીના જ અમુક જે કાર્યકર્તા નેતાઓ છે મિડલ લેવલના, કે જયારે અમારી મહેફિલ જામેલી હોય ત્યારે અમુક કિસ્સાઓમાં અમુક વ્યક્તિ બિચારો ભાવાવેશમાં કે ભાવુક આવી જાય અને ભાવુક થઈ જાય ત્યારે એની મનની વ્યથા ઠાલવી દે અને પછી એ આપણી સાથે ચર્ચા કરે કે આ ફલાણાએ આવું કીધું, ફલાણો આવું રીતે દુઃખી છે, આવું બધું થતું જ હોય છે. પણ એ બધી વસ્તુ એ મહેફિલો અને પાર્ટીઓ અથવા તો એમની જે અમુક ગોષ્ઠીઓ થતી હોય, ક્યાંક કોકના લગ્ન પ્રસંગે ભેગા થયા હોય ત્યારે એ માત્ર ને માત્ર એ લાઇક માઇન્ડેડ જે લોકો છે એમના જૂથ પૂરતી મર્યાદિત હતી. એમ માની લો કે એને વિશ્વાસ હોય કે આ વ્યક્તિ છે એ ની આગળ હું મારો બળાપો ઠાલવી શકું છું, મારો આક્રોશ ઠાલવી શકું, અને સામે એવા જ સંજોગોમાં પેલી વ્યક્તિ પણ એની સામે આવીને એ પ્રકારની બાબતો કરી શકે. એટલે યુ સ્ક્રેચ માય બેક, આઈ સ્ક્રેચ યોર્સ, એ પ્રકારની સ્થિતિ હોય ત્યાં જ એ આ વસ્તુ કરતો હતો. એનાથી વિશેષ ઉપર જઈને ક્યારેય આવું ભાજપમાં મેં દ્રશ્ય જોયું નથી કે આવા હંગામા ખડા થયા હોય. પણ છેલ્લી વિધાનસભાની ચૂંટણી જુઓ તમે, કે વિધાનસભાની ચૂંટણીમાં પણ ઘણા લોકોએ આવી રીતે આક્રોશ પોતાનો ઠાલવ્યો, બળાપો ઠાલવી દીધો, સામા પડી ગયા, ઘણી ઠેકાણે અપક્ષ પણ લડ્યા બીજેપીના લોકો, ક્યાંક જીત્યા, ક્યાંક હાર્યા. આ બધી ઘટનાઓ આપણે જોઈ છે. કેટલાય લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અલબત્ત સસ્પેન્ડ કર્યા પછી હવે ચૂંટણી પૂરી થયા પછી ઘણા બધાને પાછા લેવાનું પણ ચાલુ કરી દીધું છે. પણ મૂળમાં એ વસ્તુ એવી છે કે અત્યારે જે ભાજપ જે જગ્યાએ બેઠું છે હાલમાં ગુજરાતમાં, એની નીચે જે સપાટી છે ને એની, એ ધીરે ધીરે કદાચ હું માનતો સુધી પોલી થઈ રહી છે. કારણ કે આ પ્રકારની અને સ્થિતિ અત્યાર સુધી હતી નહીં અને એકદમ જ હવે જ્યોતિબેનની વાત કરો છો તમે, જ્યોતિબેન એકદમ જ્વાળાનું સ્વરૂપ કેમ લઈ લીધું? તો જ્યોતિબેન તો આપણે કદાચ અગાઉ વાત થઈ હતી આ મુદ્દે કે આગલા દિવસે તો તેઓ રંજનબેનને સાંજે મળવા ગળે ગયા હતા. મળ્યા, એમને મીઠાઈ ખવડાવી, એમને વધાઈઓ ખાધી એની કે તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે ત્રીજી વખત સાંસદ બનશો વડોદરાના. પણ અચાનક બીજા દિવસે સવાર સુધીમાં એવું તો શું થયું? તો હવે આ કિસ્સામાં પણ સમજવા જેવું છે ભાજપમાં અંદરની રાજનીતિ શું ચાલી રહી છે. ખરેખર રંજનબેનને ટિકિટ મળી એનું જે દુઃખ જ્યોતિબેનને હતું એના કરતા વધારે બીજી કોઈ વ્યક્તિ નથી. અને એ વ્યક્તિએ જ્યોતિબેનને એના ખભા ઉપર બંદૂક મૂકી અને ફોડી નાખી. એ વ્યક્તિની સામે હવે દેખીતી રીતે ભાજપ પગલા નહીં લઈ શકે, પણ એની સામે પગલા લેવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે ટૂંકમાં એમને હવે ગમે તે રીતે કંટ્રોલ કેવી રીતે કરવા, ક્યાં હેઠા પાડવા, હવે કેવી રીતે ઉપર ના આવવા દેવા, આ બધી પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે. હવે જ્યોતિબેન છે એ શહીદ થઈ ગયા પોતે, જેને કહીએ ને કે પોતે સુસાઇડ બોમ્બરની જેમ આવી ગયા અને પછી એ પોતે તો સસ્પેન્ડ થઈ ગયા. પણ બીજા કોઈ વ્યક્તિઓએ ભેગા મળીને જ્યોતિબેનને બરાબરની હવા ભરી કે જ્યોતિબેન તમે લાયક હતા અને તમારા બદલે આ બેનને ટિકિટ ફરી મળી ગઈ, સ્ત્રી હઠવાળી વાત આવી. તો આ બધી વસ્તુઓ થઈ, તો એનો અર્થ એ થયો કે માત્ર એવું નથી કે જે લોકો વ્યથિત છે, દુઃખી છે, હવે બોલવા માંડ્યા છે, પણ જે લોકો વ્યથિત છે, દુઃખી છે, જે લોકો બોલી નથી શકતા ને આ રીતે પણ ડેમેજ કરવાનું શરૂ કરી દીધું છે પાર્ટીને. જે આવી ગંદી પોલિટિક્સ છે ને એ બીજેપીમાં વ્યક્તિગત ક્યાંક નાની મોટી બાબતમાં હતી, પણ જ્યાં પાર્ટીનું હિત ખરેખર જોખમાતું હોય ત્યાં આગળ આવી પ્રકારની સ્થિતિ મેં જોઈ નથી કે જ્યાં ખરેખર પાર્ટીનું ખૂબ નીચાજોણું થાય. સ્વાભાવિક રીતે એક હોદ્દો લેવા માટે થઈને કદાચ બે વ્યક્તિ વચ્ચેની આપસી જે હોય તો એ બાબત અલગ છે, પણ આમાં તો આખી આખી પાર્ટીનું ખરાબ દેખાય એ પ્રકારની સ્થિતિ ઉભી કરી નાખીને પાર્ટીએ પોતે બે કેન્ડિડેટ એના પોતાના પરત ખેંચવાનો નિર્ણય લેવો પડ્યો. કેટલા ભારે હૈયે લીધો હશે આ નિર્ણય એ બહુ આપણે સમજી શકીએ છીએ. અને અને હજુય તમે જુઓ કે આ સિલસિલો અટકતો નથી. આ વસ્તુ પત્રિકા વલસાડમાં કાંડ શરૂ થઈ ઉપર હું ગઈ. આવતી પત્રિકા કાંડ ઉપર આવું હા. છું, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે પત્રિકા કાંડ કોઈ નવો કાંડ નથી. પત્રિકા પહેલા નહીં. પણ CR પાટીલ માટે છપાવવામાં આવી હતી હમ અને સ્પ્રેડ હમ કરવામાં આવી હતી. હવે ધવલ પટેલ માટે પત્રિકાઓ વાયરલ થઈ રહી છે. સાથે સાથે મહેસાણાના નવા જે કેન્ડિડેટ આવ્યા છે હીરાભાઈ પટેલ, હરિભાઈ એમને લઈને પણ હરિભાઈ હરિભાઈ પટેલને લઈને પણ અત્યારે વિવાદ શરૂ થઈ ગયો છે. હમ. એટલે તમને હા, એટલે એ તમને તો એવું
એ પત્રિકા કાંડ અને વિવાદ એટલે હવે ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે કોંગ્રેસ, કારણ કે આપણે જોયું છે કે કોંગ્રેસમાં જે 2000-2002 ની વચ્ચેનો જે પીરિયડ હતો જ્યારે તમારા અને મારા જર્નલિઝમની શરૂઆત હતી, એ વખતે કોંગ્રેસની અંદર ધીરે ધીરે લડાઈ થવાનું શરૂ થયું હતું. આ એવું તમને લાગી રહ્યું છે? હું એક્ઝેક્ટલી એ જ કહેવા માંગુ છું કે આ પ્રકારની સ્થિતિ આપણે બીજેપીમાં જોઈ નથી. કોંગ્રેસમાં થતું હતું. કોંગ્રેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં કોઈ એક સામાન્ય જે કદાચ ડિઝર્વ પણ ના કરતો એવી વ્યક્તિને પણ ટિકિટ ના મળી હોય તો એની અપેક્ષા હોય કે ટિકિટ મળશે પણ ન મળી તો એ એના 50-100 લોકોના ટોળા સાથે કોંગ્રેસ રાજીવ ગાંધી ભવન ઉપર આપણે અમદાવાદમાં વીએસ હોસ્પિટલની પાછળ પહોંચી જાય અને ત્યાં તોડફોડ કરે, ત્યાં કાચના દરવાજાથી માંડીને ફર્નિચરને નુકસાન કરે, ક્યાંક સૂત્રોચ્ચાર બોલાય, ક્યાંક એવા પ્લકાર્ડ લઈને જાય, તેના પ્રદેશ પ્રમુખથી લઈને બીજા બધા નેતાઓ હોય એમના વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચારો થાય. આ પ્રકારના દ્રશ્યો આપણે ખૂબ સામાન્ય જોયા છે. પણ ગોપી, એક જર્નલિસ્ટ તરીકે તમે મને યાદ કરાવો કે છેલ્લે કોંગ્રેસ ઓફિસ ઉપર આવું દ્રશ્ય ક્યારે જોવા મળ્યું? ટિકિટની બાબતમાં કોઈ એવી રીતે ગયું હોય? અલબત્ત એવું થાય કે જ્યારે પરિણામ આવે ત્યારે કોંગ્રેસની સ્થિતિ બહુ ખરાબ હોય એટલે ત્યાં આગળ એ દિવસે તમે જાઓ તો કાગડા ઉડતા હોય એ સ્થિતિ છે. પણ કોંગ્રેસમાં ટિકિટને લઈને તોડફોડ થતી હોય એ સ્થિતિ નથી. હવે બીજી એક વસ્તુ એવી છે કે હવે કદાચ કોંગ્રેસમાંથી ટિકિટ ક્લેમ કરનારા લોકો એટલા માટે ઘટી ગયા હોય કે હવે એમને જીતવાની પણ બિલકુલ અપેક્ષા રહી ના હોય એટલે અપેક્ષા એ પ્રકારનું બની શકે. પણ હવે ત્યાં આગળ એ તોડફોડ નથી થતી. એ દ્રશ્ય હવે બીજેપીમાં ચાલુ થઈ ગયા. ભલે બીજેપીની ઓફિસ નથી તૂટતી, એ સારું છે, એ ન થવું જોઈએ. કોઈ આ પ્રકારની વસ્તુ ન થવી જોઈએ, કારણ કે હંમેશા આવા પ્રકારના જે એનઆરકી વાળા પગલાઓ છે એ માત્ર એક પાર્ટીનું નહીં, એ એટલા જ આખા સમાજનું અને દેશનું નુકસાન કરતું હોય છે. બિલકુલ. પણ બીજેપીમાં આ પત્રિકા જે છે, તમે વાત કરી કે સી આર પાટીલના વિરુદ્ધમાં દક્ષિણ ગુજરાતના કેટલાક નેતાઓના ઘરે પેનડ્રાઈવ ને પત્રિકા પહોંચી. વડોદરામાં પણ થયું હતું આ વસ્તુ કે વડોદરામાં ત્યાંના મેયર હતા, એના વિરુદ્ધમાં ત્યાંના જ પક્ષના જે નેતા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એમના શાળાએ એ મેયર વિરુદ્ધમાં પત્રિકાઓ છપાવી. રાજકોટમાં પત્રિકાઓ નીકળી અને રસ્તા ઉપર એ લોકો વાંચી શકે એ રીતે જ સીધી પ્રસારિત કરી દેવા, એટલે રસ્તા ઉપર ફેંકી દીધી કેટલી ઢગલો, એટલે કોઈના હાથમાં સીધું આવી જાય રેન્ડમલી નીકળતું હોય તો પણ. એટલે આ બધી વસ્તુ, અને વલસાડમાં જે હમણાં છેલ્લે થયું કે એમાં પત્ર નાણામાં લખવામાં આવ્યા, તો આ બધી વસ્તુઓ છે એના સંકેતો જે છે ને એ સારા નથી. અને એ વલસાડ હોય, મહેસાણા હોય કે કોઈ પણ જગ્યા હોય, હવે આ એક પેટર્ન ઊભી થઈ જશે બીજેપીમાં. અને આ તો કદાચ માની લો કે લોકસભાની ચૂંટણી છે, લોકસભામાં તો સ્વાભાવિક રીતે એક આખા જિલ્લાના જેટલી વસ્તી હોય એનું પ્રતિનિધિત્વ કરનારી વ્યક્તિ 26 જ છે. એટલે એ એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેનું ખરેખર આખા વિસ્તારમાં અને પ્રદેશ સ્તરે પણ એટલું એનું વર્ચસ્વ હોય એવી વ્યક્તિ હોય. હવે એના માટે, એવા પદ માટે બધા લોકો દાવો કરે. આજે હું પાર્ટીમાં જોડાઈને મારે હજુ 6 મહિના કે 12 મહિના થયા છે, અથવા તો પાર્ટીમાં હું રેગ્યુલરલી કોઈ કામ માટે જતો નથી, કોઈ મીટિંગમાં, અથવા તો મને કોઈ નાના એવા હોદ્દા ઉપર પણ રાખ્યો નથી, પણ મને એવી અપેક્ષાઓ કે ભાઈ ફલાણા ભાઈને નવા ચહેરા તરીકે ઉતારી દીધા, એમનું કઈ એવું કઈ પ્રદાન નથી, તો હવે કાલે મને પણ તક મળવી જોઈએ. આ પ્રકારની એક ભાવના જે ઉભી થાય છે ને એ ખોટી છે. કારણ કે પાર્ટીએ નવા ચહેરાને જે મૂક્યા હશે એ કોઈ બહુ પર્ટિક્યુલર ગણતરી સાથે મૂક્યા છે. એમને એકદમ રેન્ડમલી મૂકી ન દીધા હોય કે આ ભાઈ ફલાણા ભાઈ નવા છે એટલે મૂકી દો, એમ ન હોય. પણ આ હવે અપેક્ષાઓ જે વધી રહી છે ને બીજેપીની કેડર્સમાં, અને એમાં ત્યાં બીજું શું થાય છે કે કોંગ્રેસમાંથી જે લોકો નવા આવે છે એ લોકોને માનપાન મળતા હોય, અને સામે પક્ષે બીજેપીના જે લોકો હોય એ લોકોને એટલું ન મળતું હોય. તો આ સ્થિતિને કારણે એમનો આત્મા ખૂબ ધૂંધવાતો રહેતો હોય છે, અને આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હરિભાઈના કિસ્સામાં એવું છે કે ત્યાં મહેસાણામાં પાટીદાર કમ્યુનિટી છે, એને ટિકિટ આપવી એ લગભગ નક્કી હોય છે. નથી. પણ પાટીદારોમાં પણ ત્યાં આગળ ખૂબ બધા અલગ અલગ સમાજો છે, 84નો સમાજ ને, 48નો સમાજ ને, 42નો સમાજ ને, ફલાણા એવા ઘણા બધા સમાજ છે. તો આ બધા સમાજો પણ પોતાની રીતે ખૂબ મથતા હોય છે કે ભાઈ ટિકિટ હવે મળે તો અમારા સમાજનાને મળે, હવે અથવા તો આ સમાજનાને ન મળવી જોઈએ, અથવા તો ગયા વખતે તમે એમને આપી હતી તો હવે અમને આપજો. તો આ સ્થિતિ તો છે જ. સામે પક્ષે તમે બીજેપીમાં મહેસાણામાં જુઓ કે ઘણા બધા અંદર અંદર પણ ગ્રુપિઝમ બહુ છે. એક નીતિનભાઈનું ગ્રુપ છે, એક રજનીભાઈનું ગ્રુપ છે, એક ઋષિકેશ પટેલનું ગ્રુપ છે, એવા ઘણા બધા ગ્રુપ ત્યાં આગળ પડેલા છે.
એટલે અંદર જે આંતરિક કલેશ છે એ મહેસાણામાં છે જ. એટલે એવા સંજોગોમાં ત્યાં પણ થવાની શક્યતા હતી અને આખરે એ થયું છે. હરિભાઈનું નામ આવ્યું છે. લગભગ ખૂબ નવા નેતા છે આવા, કારણ કે જિલ્લા પંચાયતમાં હતા પણ લોકસભા માટે તો ખૂબ મોટું એમના માટે આશ્ચર્ય કહેવાય. એવી વ્યક્તિને લાવીને પાર્ટીએ રજૂ કરી દીધી છે. એટલે કદાચ જે લોકોની અપેક્ષાઓ હશે એ લોકોનો આત્મા ઘવાયો હશે, ને હવે એના કારણે થઈને એ લોકો પોતે એવું વિચારી લેતા હોય કે ભાઈ વડોદરામાં જો ઉમેદવાર બદલાવી શકતા હોય ત્યાંના કાર્યકર્તાઓ, તો આપણે કેમ નહીં. તો હમ આ વસ્તુ હવે દાવાનળની જેમ જો ફરવા મળશે તો સ્થિતિ બહુ ખરાબ થશે. અને ચૂંટણી આવતા કારણ કે 5 લાખની લીડ બીજેપીએ મેળવવાની એક એમનું ટાર્ગેટ છે, એનું લક્ષ્યાંક છે કે આપણે દરેક બેઠક એટલી સરસાઈથી જીતશું. તો એ બહુ મોટું ચિંતાજનક કારણ બની જાય કે 5 લાખની લીડ તો ઠીક છે, પણ ક્યાંક એવું ન થાય કે સામે કોંગ્રેસ અથવા તો બીજો કોઈ ઓપોઝિશનનો એમાં કેન્ડિડેટ હોય અને જો મજબૂત હોય તો ભાજપની ગણતરી ઘણી ઊંધી પડી શકે. તો આ સ્થિતિની ચિંતા અવશ્ય હું માનું છું ત્યાં સુધી બીજેપીના નેતાઓમાં હશે. હવે ડેમેજ કંટ્રોલ શરૂ કરવો પડશે અને ખૂબ ઝડપી કરવો પડશે અને ખૂબ એફિશિયન્ટલી કરવો પડશે, કે ચિંતન જેથી તમને કરીને ક્યાં લાગે ઓછા દિવસોમાં. ચિંતન હા, તમને બોલો. ક્યાં લાગે છે કે ભાજપની જે પરિસ્થિતિ તમે કહી રહ્યા છો અત્યારે ડેમેજ કંટ્રોલ કરવા જેવી, એવી કેટલી સીટો છે કે જ્યાં આગળ ભાજપે અત્યારે 26 માંથી એવી સીટો છે જેના ઉપર ડેમેજ કંટ્રોલની જરૂર છે ભાજપને? જો મને એવું લાગે છે વલસાડ અવશ્ય કરવું પડશે, કારણ કે હમ વલસાડમાં જો બીજેપીના કેડરમાં ત્યાં આગળ આ પ્રકારની સ્થિતિ હશે તો ત્યાં હમ આગળ ક્યાંક બાજી અવળી પડી જાય તો એ સ્થિતિમાં ઘણું ચેન્જીસ આવી શકે. બીજું એક તમને કહું કે બનાસકાંઠામાં એટલા માટે કે ગેનીબેન ઠાકોર છે એ ખૂબ હમ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. અનુભવી મહિલા ઉમેદવાર છે કોંગ્રેસના. એમનો સમાજ પણ મોટી એવી સંખ્યા ધરાવે છે. અલબત્ત બીજા સમાજો ઘણા મોટા છે, એટલે જો એ બીજેપી તરફી મતદાન કરે તો બીજેપીને કદાચ ચિંતા નથી. પણ પરિસ્થિતિ બહુ જલ્દી બદલાતી હોય, વોલેટાઇલ સિચ્યુએશન જેને કહીએ આપણે અંગ્રેજીમાં, એવું હોય છે રાજકારણમાં. આગલા દિવસે પણ કંઈક એવી ઘટના બની જાય તો બીજા દિવસે મતદાન હોય તો ત્યાં આગળ એની ઉપર બહુ મોટી અસર પડે. તો એ એક બેઠક હું ગણું છું. એ સિવાય જો તમે જુઓ તો સુરેન્દ્રનગરમાં હજુ કોંગ્રેસે પોતાનો કેન્ડિડેટ જાહેર કર્યો નથી, તો ત્યાં આગળ શું સ્થિતિ છે એ જોવાની રહેશે. રાજકોટમાં તમે જુઓ કે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં જે પ્રકારની સ્થિતિ થઈ છે એના કારણે ત્યાં આગળ કદાચ થોડું ઘણું, એટલે હું એવું નથી માનતો કે સીટ હાથમાંથી જતી રહે, પણ અમુક અંશે નુકસાન ત્યાં સહન કરવું પડે એ પ્રકારની સ્થિતિ બને. બાકી લગભગ બીજી બધી બેઠકો ઉપર મને વિશેષ એવું નથી લાગતું કે બીજેપીએ ખૂબ ચિંતા કરવી પડશે, કારણ કે ભરૂચ જે એક બેઠક છે જેમાં ચૈતર વસાવા પોતે લડાયક રીતે આગળ વધી રહ્યા છે અને ખૂબ વયોવૃદ્ધ અને સિનિયર એવા મનસુખ વસાવાની સામે બીજેપીના ચૈતર વસાવા પોતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન છે એના ઉમેદવાર છે. પણ ત્યાં આગળ પણ મને એટલું નથી લાગતું કે ચૈતર વસાવા, ભલે નો ડાઉટ યુવાન છે અને કદાચ અમુક યુવા વર્ગ ઉપર એમની અસર હશે, પણ મનસુખ વસાવા ખૂબ તળ સુધી પહોંચેલા નેતા છે. એટલે ભરૂચ મને એટલી બધી એવી નથી લાગતી કે આ બેઠક બીજેપીના હાથમાંથી જતી જ રહે. અલબત્ત કોઈ એવી બાબત ઊભી થાય આટલા દિવસોમાં કે જેમાં મનસુખ વસાવા વિરોધી વાતાવરણ ઊભું થાય, તો ચૈતર વસાવા પોતાના જુવાળમાં જબરદસ્ત મોટો વધારો કરી દે તો એ બાબત ગણો. બાકી બધી બેઠકોમાં મને ક્યાંય બહુ વધારે બીજેપી માટે ચિંતાજનક હાલ તો નથી લાગતું. અમરેલીની સીટ માટે શું કહેશો? કારણ કે જેનીબેન ફાઇનલ થઈ ગયા છે કોંગ્રેસમાંથી, જેનીબેન વર્સિસ ભરત સુતરિયા. ભરત સુતરિયાની સામે જો તમે કે કોઈ એવો બહુ મોટો વિરોધ કે એવું નથી. બીજું કે ભરત સુતરિયા જે દાવેદારો હતા અમરેલી બેઠકના એ પૈકીના એક છે. અને બીજું હમ કે ત્યાં આગળ જે પહેલા અમરેલીમાં જે આંતરિક ખટપટો બહુ હતી, પણ હવે લગભગ પાર્ટીના દરેક નેતાને સમજાઈ ગયું છે ત્યાંના, કે જો આપણે આંતરિક રીતે ખટપટમાં લડ્યા રહીશું તો આપણે બિલકુલ ફાવીશું નહીં અને આપણે જીતીને ક્યાંક જઈએ એ પહેલા કોંગ્રેસ ના લોકો આવી જશે જીતીને. તો આ સ્થિતિમાંથી ઉગરવા માટે થઈને આપણે સાથે સહયોગ કરવો પડશે. એટલે તમે જુઓ કે અમરેલીમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણીમાં પણ પરિણામ બીજેપીના માટે પોઝિટિવ રહ્યું. તો આ સ્થિતિ સમજ્યા છે. જો
દિલીપ સંઘાણીના પત્ની ગીતાબેનને ટિકિટ આપવામાં આવી હોત તો ત્યાં ભડકો થયો હોત. એનું એકમાત્ર કારણ એ હતું કે ત્યાંના લોકોને, ત્યાંના બીજેપીના જે નેતાઓ કાર્યકર્તા છે એમને એવું લાગતું હતું કે પાર્ટીએ દિલીપ સંઘાણીને અત્યાર સુધી ખૂબ આપ્યું છે. એ ચાહે તમે કેન્દ્રમાં સાંસદ બનાવ્યા હોય, અહીંયા ગુજરાત સરકારમાં મંત્રી બનાવ્યા હોય, એ પછી તમે એમને સહકારી ક્ષેત્રમાં ગુજકો, માસ્કો, લિફકો, નાફકોબ, આ બધી જ સહકારી સંસ્થાઓમાં તમે એમને ખૂબ ઊંચા પદ આપ્યા, અને છતાંય હવે જયારે સાંસદ જ્યાં પસંદ કરવાના છે ઉમેદવાર સંસદ માટે, એમાં પણ તમે એમના જ પત્નીને ટિકિટ આપો તો એ યોગ્ય નથી. એ પ્રકારની લાગણી ત્યાં હતી. એટલે જો મહિલા વર્સિસ મહિલા કરવા માટે થઈને ગીતાબેનને ટિકિટ આપી હોત તો ત્યાં ભડકાની સ્થિતિ હતી. પણ હવે સુતરિયાને ટિકિટ આપી છે ભરતભાઈને, તો ત્યાં આગળ લોકોએ એમને એક્સેપ્ટ કરી લીધા છે એવું મારા ધ્યાનમાં છે કે એના માટે બહુ એટલો વિરોધ નથી. એટલે અમરેલીની બેઠક હું માનું છું ત્યાં સુધી ભલે આપણે જોઈએ કે એક મહિલા અને સામે પુરુષ ઉમેદવાર છે, પણ હવે એ નહીં એટલું બધી હદે બીજેપી માટે ચિંતાજનક કારણ બને. સાથે ચિંતન, પેટા ચૂંટણીની વાત કરીએ, કારણ કે અત્યારે જે રીતની પરિસ્થિતિ લોકસભામાં દેખાઈ રહી છે, એ લોકસભાની સીટની જો ચર્ચા કરું, એક લોકસભા સીટનો જ તમને છેલ્લો આ જે પરિસ્થિતિ જે ઉદ્ભવી છે, આપને લાગે છે કે ક્યાંક ભાજપની અંદર હજુરિયા ખજુરિયા જેવી પરિસ્થિતિ ફરી જોવા મળે? અત્યારે ગોપી, હજુરિયા ખજુરિયાની પરિસ્થિતિ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી ગુજરાતમાં કોઈ એક જૂથની વાત કરું છું હું, તમે કોઈ એક વ્યક્તિ નહીં, એ વ્યક્તિ તો લીડર હોય પણ એનું પોતાનું જૂથ એટલું પ્રભાવી થઈ જાય કે જે ગુજરાતમાં સત્તા પરિવર્તન માંગે, અથવા તો જેમ શંકરસિંહ કેશુભાઈની સામે બંધ પોકાર્યું હતું એ પ્રકારની સ્થિતિ કરે, અને હાઈકમાન્ડ ઉપર એવું દબાણ લાવે કે તમે ગમે તે કરીને આ સરકાર બદલો, તો એવી સ્થિતિમાં આ વસ્તુ થઈ શકે, હજુરિયા ખજુરિયા. બરાબર છે. બાકી જે અમુક ઉમેદવારને બદલવા માટે છે ને વડોદરા કે સાબરકાંઠામાં થયું, તેમાં હજુરિયા ખજુરિયા જેટલી ગંભીર બાબત પકડી લે એ પ્રકારની સ્થિતિ થવી ખૂબ અઘરી છે. એના માટે આખા ગુજરાતમાં એક એવું મોટું જૂથ અલગ ઊભું થવું જોઈએ. હવે અત્યારના સંજોગોમાં જોઈએ તો એ પ્રકારની સ્થિતિ મને હાલમાં તો નથી દેખાતી. વચ્ચે એવી સ્થિતિ હતી ચોક્કસ કે જેમાં અમુક લોકો ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા કે જેઓ કદાચ આ પ્રકારની સ્થિતિ આવનારા 5 કે 7 વર્ષમાં ઊભી કરી શકતા હતા, પણ એને લઈને પણ હાઈકમાન્ડે જબરદસ્ત કેટલાક એક્શન હમણાં છેલ્લા કેટલાક સમયમાં લીધા, કેટલાક લોકોને દૂર કરી દીધા, કેટલાક લોકોને અમુક રીતે સમજાવી દીધા. તો એના કારણે તમે જુઓ કે હજુરિયા ખજુરિયા થતી અટકી ગઈ સ્થિતિ, ને તો થઈ શકે એવી હતી. કારણ કે એ અમુક લોકો હતા, એમની પાસે એમનું એવું જૂથ હતું બીજેપીમાં, એ રાજ્યવ્યાપી જૂથ બની ગયું હતું અલબત્ત, પણ એ જે ચિંગારી જે ચાંપવાની હતી એ હજુ ચંપાઈ નથી, ને હજુ તો એક એક્સરસાઇઝ થઈ રહી હતી કે એવું એક જૂથ ઊભું થાય કે જે આખા ગુજરાતમાંથી એક આખું અલગ ફ્રેક્શન ઊભું થાય અને બીજા જે બાકીના બીજેપીના નેતાઓ છે એ અલગ તરફે હોય, તો આ સ્થિતિ 100% ઉદ્ભવી શકી હોય. પણ બીજેપીના હાઈકમાન્ડને આ બાબતની ગંધ ખૂબ પહેલા હતી, અને કદાચ એમને અંદાજ માંડી લીધો કે ભવિષ્યમાં આ, હાલમાં ભલે સંગઠનના નામે આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે, પણ ભવિષ્યમાં આ કિસ્સો જે છે એ હજુરિયા ખજુરિયા વાળા જ પ્રકરણને અંજામ આપી શકે, એટલે ત્યાં જ એ બાબતને અટકાવી દીધી. એટલે ગોપી, હું કહું છું તમને કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બે વ્યક્તિ એવી છે કે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવૃત્ત છે, એટલે ગુજરાત ઉપર આમ નાની નાની બાબતમાં બહુ મોટું ધ્યાન ન આપી શકે, પણ તે છતાં એમનું નેટવર્ક ખૂબ મજબૂત છે. અહીંયા એ લોકોની રાજકીય જે પારખવાની શક્તિ છે ને એ અદ્ભુત છે. એટલે આવી પ્રકારની સ્થિતિને એ લોકો કંટ્રોલમાં કરી શકે છે, એનું આ ઉદાહરણ છે. ને સામે હમણાં જે જુઓ કે બીજેપીમાં જે કેન્ડિડેટ છે બદલાયા, હવે કદાચ હું માનું ત્યાં સુધી હાઈકમાન્ડ બીજા ઉમેદવારોને નહીં બદલે, ભલે ઊંચા નીચા થતા રહેશે લોકો, પણ હવે વધારે નહીં થાય. તો આ પ્રકારની સ્થિતિ છે. જો હજુરિયા ખજુરિયાની વાત કરો તો એટલું એક્સ્ટ્રીમ લેવલ હજુ આવ્યું નથી, અને એના માટે કોઈક એવો નેતા પણ જોઈશે કે જે આવું લીડ કરી શકે. અત્યારે તો બીજેપીમાં બધા જેટલા પણ નેતા છે એ બધા એક ડરથી થથરી રહ્યા છે. જો ક્યાંક ઊંચા થાય, તમે જુઓ કે CR પાટીલ વિરુદ્ધ ગણપત વસાવાનું જે થયું આખું પેન ડ્રાઈવ, એમાં તેમણે માફીનામું લખીને આપી દીધું કે મને માફ કરી દો, આ પ્રકારની સ્થિતિ જે ઊભી થઈ
એ મારી ભૂલ હતી, આ પ્રકારની વસ્તુ હવે ફરી નહીં થાય. એટલે બીજેપી છે એ લોકો જબરદસ્ત આવા મેનેજમેન્ટ કરી શકે છે. એટલે એ સ્થિતિ એક્સ્ટ્રીમ લેવલની આવી જાય એ પહેલા કોઈક બ્રેક વાગી જશે એવું આપણે વિચારી શકીએ, માની શકીએ અત્યારની સ્થિતિએ. ભવિષ્યમાં ખબર નહીં શું થાય. કારણ કે એક ચર્ચા જવાહર ચાવડાના નામથી ઉદ્ભવી છે કે એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસથી જે નેતાઓ આવ્યા છે એ નેતાઓને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે કે એમને એ સ્થાન નથી આપવામાં આવી રહ્યું ભાજપમાં. આ બધા જે નેતાઓ છે એ ક્યાંક ડેમેજ કરે, એને લઈને શું વિચાર આપને લાગે છે? કારણ કે જે રીતે અત્યારે જવાહર ચાવડાને લઈને આજે સવારથી ચર્ચા ચાલતી હતી, જવાહર ચાવડાએ અત્યારે ખુલાસો કરવો પડ્યો કે હું ભાજપમાં છું ને ભાજપમાં જ રહીશ. પણ અર્જુન મોઢવાડિયા હોય કે પછી જે સિનિયર નેતાઓ જે પોતે કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા છે ને અત્યારે ક્યાંય નથી, હકુબા જાડેજાને તમે લઈ લો કે અન્ય નેતાને લઈ લો, તો એને લઈને શું? કારણ કે એ લોકો ભાજપ માટે ક્યાંક ખતરો સાબિત થઈ શકે આવી પરિસ્થિતિમાં. ના, તો પછી એ કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા છે એની પાછળના કયા કારણો છે તો આપણને ખબર છે ને ગોપી, કે એ કેમ બીજેપીમાં આવ્યા. એના કારણો કોંગ્રેસના નેતાઓ પણ જયારે એ લોકો છોડીને જાય ત્યારે આપણે પૂછીએ કે તમારી પ્રતિક્રિયા શું છે, આ ફલાણાભાઈ છોડીને ગયા કોંગ્રેસ અને બીજેપીમાં આટલા વર્ષોથી તમારી સાથે જોડાયેલા હતા, ત્યારે એ લોકો હંમેશા અમુક કારણો આપતા હોય છે. તો એ કારણ તો કાયમી રહેશે ને, એ કારણ તો એની પાછળ. તો જવાહર ચાવડા એમને પોતાનો કેટલો રોષ છે આપણને ખબર છે. એમને જે અત્યારે જે એમની સ્થિતિ થઈ છે એના કારણે શું એમની પરિસ્થિતિ છે માનસિક, એ આપણને ખબર છે. એટલે જવાહર ચાવડાની ઈચ્છા તો ખૂબ હોય બદલો લઈ લેવાની, એમની જે અત્યારે હાલમાં જે સ્થિતિ થઈ છે એ બાબતમાંથી બહાર આવવાની. પણ જવાહર ચાવડા પોતે મજબૂર હોય ઘણી બધી બાબતોને લઈને. જો એ કંઈક પણ કરવા જાય તો અરવિંદ કેજરીવાલ કરતા પણ ગુંડા હાલ થઈ શકે આમના. એટલે માત્ર જવાહર ચાવડાનું તો ઉદાહરણ આપું છું, આવા ઘણા બધા લોકો જે હોય કે એમને થઈ શકે, કંઈ પણ થઈ શકે. એટલે એ પ્રકારની હિંમત ન કરી શકે. બીજું, તમે જુઓ કે કોંગ્રેસમાંથી તમે આવ્યા એટલે તમારું કોઈ એક સ્થાન નિશ્ચિત થઈ ગયું, તમને મંત્રી કે ધારાસભ્ય બનાવી જ દેવા પડે એ પ્રકારનો નિયમ અહીંયા નથી. તમે જુઓ CK રાહુલજી કેટલાય વખતથી અહીંયા કોંગ્રેસમાંથી આવ્યા પછી ચૂંટાયા છે અને પાછા સિનિયર ધારાસભ્યની હરોળમાં બેસી રહે છે. મંત્રી તો ઠીક, એમને વિધાનસભામાં દંડક કે ઉપદંડકમાં બનાવાતા નથી, એ ત્યાં જ બેઠા છે. તો એ નરહરી અમીનની વાત કરું, નરહરી અમીન કેટલાય વખત સુધી રાહ જોતા બેસી રહ્યા, પછી એમને રાજ્યસભાના સાંસદ બનાવાયા. તો નોટ નેસેસરી કે કોંગ્રેસમાંથી આવે એટલે તમને સીધું કોઈક સારું પદ પકડાવી જ દેવામાં આવે. એની સામે તમે કુંવરજી જુઓ, કુંવરજી જે દિવસથી આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી સરસ સતત મંત્રી પદ ભોગવી રહ્યા છે. એની પાછળનું કારણ સમજવું પડશે ગોપી, કારણ કે કુંવરજી જેવા લોકો એક વોટ બેંક ઉપર ખૂબ જબરદસ્ત પ્રભુત્વ ધરાવે છે. કુંવરજી જેવા લોકોને સાઇડલાઇન કરીને બીજેપીને નુકસાન વધારે થશે. એટલે જે લોકોની ખૂબ જરૂરિયાત છે બીજેપીને, અને જે લોકો પોતે યોગ્ય રીતે બીજેપીને પણ પોતે વળતર આપે છે. તમે જુઓ, એવું નથી કે તમે કોંગ્રેસમાંથી આવ્યા એટલે બીજેપી માટે તમે VVIP બની ગયા એટલે કાલે તમારા માટે મંત્રીની ચેમ્બર ખુલ્લી હશે અને તમારે ત્યાં જઈને બેસી જવાનું. એવું બિલકુલ નથી બીજેપીમાં. તમે બીજેપીમાં આવ્યા, તમે કેટલાક વોટ લાવી શકો છો પાર્ટીને, બીજી જે પણ રીતે મદદ કરી શકો છો, તેમાં તમારે પ્રૂવ કરવાનું છે. તમારું કૌવત કેટલું છે, તમારી પાસે કેટલી તાકાત છે, એ બધી જ વસ્તુઓ તમારે ત્યાં પ્રૂવ કરવાની છે. અને બીજેપી તો ખૂબ એની ચર્ચા, એટલે જો આપણે જોઈએ ને એવી છે કે એ જે એનું ટેસ્ટિંગ કરે છે ને એ ખૂબ જબરદસ્ત કરે છે. એનું મલ્ટી લેયરમાં ટેસ્ટિંગ થતું હોય છે. એટલે એ વ્યક્તિ પોતે ચારિત્રની રીતે કેવી છે, એનું ઈમાન કેવું છે, એટલે કેટલું ટ્રાન્સપરન્સી સાથે કામ કરે છે, વિષયોને કેવી રીતે સમજી શકે છે, સંગઠન ઉપર કેવી રીતે એની પકડ છે, અને પાર્ટીના બીજા કાર્યકર્તાઓ છે કે જે છે એમની સાથેનું એનું કોઓર્ડિનેશન કેવું છે. આવી મલ્ટિપલ લેયરમાં એની ચકાસણી સતત થતી રહે છે, એવું સ્કેનર હોય જ છે. તો આવી એરણ ઉપરથી જયારે એની કસોટી થતી હોય તો સ્વાભાવિક રીતે બીજેપી એવા જ લોકોને ત્યાં આગળ રાખશે કે જેને પોતે પ્રૂવ કર્યું હોય પોતાની જાતને. પ્રોફેશનલ બાબત છે આ, કે જે બીજી કંપનીમાંથી આવેલી વ્યક્તિ છે, જે એનામાં સારી ક્વોલિટીઝ હશે તો એને ઇન્ક્રીમેન્ટ મળશે. અને પેલું સંસ્થા સાથે વર્ષોથી પડ્યા રહેતા હોય પણ એની કોઈ એવી યુટિલિટી કંપનીને ના લાગતી હોય તો કંપની તો કદાચ એને રાખે છે, નોકરીમાંથી કાઢી નથી મૂકતી.
એ બહુ મોટી વસ્તુ છે. આ પ્રકારની સ્થિતિ આપણે જોઈએ છીએ આપણા પ્રોફેશનલ લાઈફમાં. હમ. તો એવી જ વસ્તુ છે એટલે કોંગ્રેસ માટે જવાહર ચાવડા એક વખતે પેથલજી ચાવડા જેવા મોટા વ્યક્તિના પુત્ર એ આવ્યા એટલે જવાહર ચાવડા બીજેપી માટે વીવીઆઈપી થઈ ગયા, મંત્રી પદ મળી ગયું, એમને પ્રૂવ કરી દીધું હોત અને તો હજુ સુધી વાંધો ન આવત, પણ એક તો ચૂંટણીમાં પણ હારી ગયા ગઈ વખતે. એટલે આ સ્થિતિ છે ગોપી. એટલે બીજેપી કઈ એમ દરેકને ટેકન ફોર રાઈડ દરેક વ્યક્તિ લેવા માંડે પાર્ટીને, એ પ્રકારની સ્થિતિ સહન નહીં કરે. બિલકુલ ચિંતન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે આપણે ફરી વેલકમ. ડિસ્કશન કરતા રહીશું. થેન્ક યુ સો મચ. તો આ હતા ચિંતન આચાર્ય, જેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પરિસ્થિતિ તો ઉકળતા ચરુ જેવી છે. ક્યાંક ને ક્યાંક બીજેપી હાઈકમાન્ડે આને ડેમેજ કંટ્રોલ કરવો પડશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.